આજે કોંગ્રેસના ડેલિગેશન દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબને રાજકોટના વેપારીઓને રાત્રિના રોજગાર ધંધા ચાલુ રાખવા કે નહીં જે બાબતની સ્પર્શા બાબતે એક રજૂઆત કરી છે કે રાજ્યમાં નાના વેપારીઓ દિવસ રાત મહેનત કરીને પોતાનું જે ગુજરાન ચલાવતા હોય એના માટે રાજ્ય સરકારે 24 કલાક ધંધા રોજગાર ચાલુ રાખવા માટેની જે તે સમયે છૂટ આપેલી, પરંતુ છેલ્લા એકાદ અઠવાડિયાથી રાજકોટની અંદર અનેક વિસ્તારોની અંદર રાત્રે 12 વાગ્યા પછી નાના રોજગાર ધંધાઓ બંધ કરવા માટે પોલીસ તંત્ર પોતે રેકડીયા કે લારી ગલ્લાઓ બંધ કરાવવા જઈ રહ્યા છે। ત્યારે આ બાબતનું પોલીસ તંત્ર તરફથી કોઈ પણ જાતનું જાહેરનામું કે કોઈ પરિપત્ર નથી, તેમ છતાંય જે આ પોલીસ તંત્ર જઈ રહ્યું છે તે બાબતે વેપારીઓ અને શહેરીજનોમાં એક પ્રકારનો અવઢવ છે। ક્યાંક ને ક્યાંક ગુનેગારો ઉપર પોલીસ તંત્રનું જે સખ્ત કાર્યવાહી છે તેમાં કોઈ પણ જાતની અમારો વિરોધ નથી, તેમાં સમર્થન જ હોય, પરંતુ નાના લારી ગલ્લાવાળા કે પાન દુકાનવાળા કે હોટલો રેસ્ટોરન્ટ બંધ કરવાથી ગુનાખોરી અટકતી હોય તો રાજ્ય સરકારે સ્પોર્ટ્સ બાબતે પરિપત્ર કરવો જોઈએ અને આ અંગે જે વેપારીઓની અંદર અવઢવ છે તે બાબતે ક્લિયરિફિકેશન કરવું જોઈએ। અનેક વિસ્તારની અંદર પોલીસના કર્મીઓ નશાની હાલતની અંદર નાના વેપારીઓ અને સામાન્ય નગરજનોની ઉપર પોતાની ધંધાની રોજગારની ચીજ વસ્તુઓને નુકસાન કરી રહ્યા છે, તો ક્યારેક લોકો ઉપર લાઠીચાર્જ કરી રહ્યા છે, તો વાહનોમાં હવા કાઢી રહ્યા છે। એટલે આવી અનેક પ્રકારની પોલીસ કર્મીઓની અમને ફરિયાદ મળી છે, જેના અમારી પાસે પુરાવાય છે। આજે અમે પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવાના છે કે શહેરીજનોમાં અને જે વેપારીઓમાં નાના ધંધા રોજગારી જે ચલાવી રહ્યા છે, રોજનું કમાઈને રોજના ખાતા લોકો ઉપર તમે કાર્યવાહી કરો તો રાજકોટની અંદર અનેક 4 સ્ટાર હોટેલો અને મોટી હોટેલો પોલીસ કર્મીઓની છે, તો ત્યાં કેમ બંધ નથી કરાવતા? પોલીસની આ બેવડી નીતિની વિરોધની અંદર અમને વેપારીઓની રજૂઆત મળી છે અને એનો પ્રશ્નોને વાચા આપવા માટે આજે અમે રજૂઆત કરવાના છે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।